હવે આગળ વાત કરવી છે દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા વસાવા વર્સિસ વસાવાના જંગની. ક્યારેક ચૈતર વસાવા સાથે તો ક્યારેક મહેશ વસાવા સાથે બાદ ભીડતા આપણને જોવા મળે છે અહીંના સાંસદ મનસુખ વસાવા. અને મનસુખ વસાવાએ આ વખતે બાદ ભીડી છે મહેશ વસાવા સાથે. મહેશ વસાવાએ કંઈક એવું કહ્યું કે મનસુખ વસાવા છંછેડાઈ ગયા. શું કહ્યું બંને જણાએ, એકબીજા પર કેવા વાકબાણ છૂટ્યા છે એ જુઓ. ભાજપને ખતમ કરનારા લોકો જાતે જ ખતમ થઈ ગયા છે, પોતે ખતમ થઈ ગયા છે, એમનું આજે અસ્તિત્વ નથી. એટલે મહેશભાઈ આ ઉતાળ્યો નિર્ણય કરે છે, સમજ્યા વગરનો બોલે છે. અધર્સ પાર્ટીઓ જે છોડીને ભાજપમાં આવે છે એ પોતાના મતલબ માટે આવે છે, પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો. જે વિકાસની વાત હતી એ પ્રમાણે અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી. એમાં ઉતાવળ્યું તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હોદ્દો મળશે, પણ અમને કોઈ હોદ્દાની કઈ પડેલી છે નથી. ભાજપ જ્યારથી સત્તા પર આવ્યું ત્યારથી વિકાસ વિકાસ અને વિકાસ જ મંત્ર છે. ભરૂચ જિલ્લામાં પણ સુંદર વિકાસ થયો છે. એમના નર્મદા જિલ્લામાં જ તમે લો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વના લોકો અહીં પ્રવાસ માટે આવે છે.